જોહાર દર્શકો, આપ જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી. હું છું દિનેશ વસાવા. આપ જોઈ રહ્યા છો મારા દ્રશ્યોમાં, પાછળ કેમેરાના દ્રશ્યમાં જોઈ શકતા છો કે સ્ક્રીન પર જે દેખાઈ રહેલો છે તે વિસ્તાર 3 મહિનાથી ખખડબંધ હાલતમાં હતો અને રાહદારીઓને ખૂબ મુશ્કેલ પડી રહી હતી. ડિસિઝન ન્યૂઝના અહેવાલ ચલાવ્યા બાદ તંત્ર સફાળું જાગી ગયું છે અને તંત્રનું શું કામગીરી છે એ એમને ભાન આવી ગઈ છે, જેના કારણે તાત્કાલિક ધોરણે તંત્રએ અહીંયા આવીને જેની કામગીરી કરેલી છે અને જે ડેડિયાપાડા સાગબારાના લોકો અને મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના મુસાફરીઓને ખૂબ સરળતા રહી છે. આ રસ્તાનું સમારકામ થઈ ગયું છે, જેના કારણે રાહદારીઓમાં ખુશીનો માહોલ થઈ ગયો છે. પરંતુ અહીંયાથી 17 કિલોમીટર રસ્તો છે આગળ. અહીંયાથી જોવા જાય તો 15 થી 20 ગામડા લાગે છે અને ડેડિયાપાડા અને સાગબારા ખૂબ મોટો વિસ્તાર છે, પણ રસ્તામાં અનેક જગ્યા ખાડા પડી જવામાં આવ્યા છે. ત્યારે ચોમાસા પહેલાં આ રસ્તો પણ ખાડા પૂરી દે અને રસ્તાનું સમારકામ થાય એવી લોકમાંગ ઉઠી છે, કેમ કે દર વર્ષે ચોમાસામાં મોવીથી ડેડિયાપાડા રોડ જર્જરિત હાલતમાં થઈ જાય છે અને ધોવાઈ જાય છે, જેના કારણે રાહદારીઓને અને અહીંયા આવતા કર્મચારીને, અધિકારીઓને આવવા જવાની ખૂબ સમય થાય છે અને ઓફિસે સમયસર પહોંચવાના કારણે એમના કાર્યમાં પણ વાંધા આવે છે. તો અધિકારીઓને અને લોકોની લોકમાંગ છે એવી કે આ રસ્તાનું સમારકામ થાય. જે રીતના અહીંયા જે આ દ્રશ્યોમાં જોઈ શકો છો, તંત્ર જાગ્યું અને અહીંયા જે સમારકામ થયું છે તે જ રીતના આ જે 17 કિલોમીટરનો જે રસ્તો છે એની પણ સમારકામ વહેલી તકે થાય, ચોમાસા પહેલું, એવી લોકમાંગ ઉઠી છે. હું છું દિનેશ વસાવા, નર્મદા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.